સુરતમાં ચોમાસા દરમિયાન રોગચાળો વકરતા નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર દેખાઈ હતી. તો તાવ જેવા રોગથી પીડાતા દર્દી વધતા હોસ્પિટલ તંત્ર સજાગ બની કામગીરીમાં ખડેપગે જોવા મળ્યું હતું. સુરતમાં ચોમાસાની સિઝનમાં રોગચાળો ફેલાતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. જ્યારે ચોમાસા દરમિયાન તાવ જેવા રોગ વધતા લોકોમાં ભય વધ્યો છે. તો બીજી તરફ રોગચાળો વકરતા નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર દેખાઈ હતી. જ્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા તંત્ર દોડતું થયું હતું અને દર્દીઓને સારવાર માટેની કામગીરીમાં જોડાઈ ગઈ હતી. તો દર્દીઓની સારવાર માટે લાઈનો જોવા મળી હતી, જેના પગલે નવી સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સજાગ બની કામગીરીમાં ખડેપગે જોવા મળ્યું હતું. જ્યારે તાવ જેવા રોગથી શહેરમાં વસતા લોકોમાં ચિંતાનો માહોલ નજરે પડ્યો હતો. જો કે તંત્ર દ્વારા રોગચાળો ન વધે તેવા પ્રયાસ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હોવાની વિગતો પણ જાણવા મળી હતી. અત્યારે આપ જોવા જાઓ તો સુરતમાં હાલ જે છેલ્લા 15 દિવસથી ભારે વરસાદનું વાતાવરણ અને એની સાથે પાણીના ભરાવાને લીધે જે પરિસ્થિતિ ઉદ્ભવ થઈ છે તેમાં ખાસ કરીને હવે જે દર્દીઓની સંખ્યા ક્રમશઃ વધી રહી છે. આવા દર્દીઓ મોટા ભાગે જે ઉધના, પાંડેસરા, લિંબાયત, ઘોડાદરા જેવા શ્રમજીવી વિસ્તારોમાંથી આવે છે કે જ્યાં ઓવરક્રાઉડિંગ છે અને જ્યાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે. આવા વિસ્તારોમાંથી મુખ્યત્વે અમારી પાસે શરદી, ખાંસી, તાવ, શરીર પર ખંજવાળ જેવા દર્દીઓની સંખ્યા ક્રમશઃ વધી રહી છે. જે મોટા ભાગે જો અમારે ત્યાં સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જોવામાં આવે તો લગભગ મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં આ દર્દીઓ આવતા હોય છે. અમારા મેડિસિન વિભાગની ઓપીડી લગભગ રોજની 600 થી 650 હોય છે, જેમાં આવા દર્દીઓની સંખ્યા આશરે 200 થી 250ની હોય છે. પીડિયાટ્રિકની ઓપીડી 150 પૈકી અમારા 70 થી 80 પેશન્ટો આવા હોય છે. સામાન્ય દર્દીઓને ઓપીડી પર દવા આપીને રજા આપવામાં આવે છે, પણ કોઈ ગંભીર બીમારી કે જૂની ગંભીર બીમારી કે ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ કરી એની સારવાર આપવામાં આવે છે. જરૂરી લોહીની તપાસ કરી અને એની વધુ સારવાર કરી અને દર્દીને સ્વસ્થ થઈ ઘરે રજા આપવામાં આવે છે. મેમ, જે રીતે એક માહિતી મળી રહી છે કે પ્રાથમિક રીતે દર્દીઓ છે તે નજીકના કોઈ ક્લિનિકોમાં જતા હોય છે, કેટલી ગંભીર બેદરકારી, કેટલી જીવલેણ થતી હોય છે? આપનો પ્રશ્ન ઘણો અગત્યનો છે. અમારા ધ્યાનમાં જે રીતે આવેલું છે કે દર્દીઓ જે શ્રમજીવી વિસ્તારોમાંથી છે કે અમુક દર્દીઓ કે જેઓ કાં તો પોતાની જાતે ઘરમાં પડેલી દવા અથવા તો નજીકના મેડિકલ સ્ટોરમાંથી લીધેલી દવા અથવા તો કોઈ નજીકના ડૉક્ટર કે જે ખરેખર લાયકાત ધરાવતા નથી એમના પાસેથી દવા લે છે. આ દવાઓ લીધા પછી તેઓ પોતાના લક્ષણો બાબતે સજાગ ન રહેતા છેવટે ગંભીર અવસ્થામાં અમારા સુધી પહોંચે છે. અને દુઃખની બાબત એ છે કે આવી ગંભીર અવસ્થામાં પહોંચતા પહેલાં જ આવા દર્દીઓનું મૃત્યુ થાય છે. તો આ સાથે આપના માધ્યમ થકી હું તમામ લોકોને નમ્ર વિનંતી કરું છું હોય તો આપ શરૂઆતના લક્ષણોને જ પ્રાધાન્ય આપી નજીકના સરકારી દવાખાના અથવા નજીકનું કોઈ પણ હોસ્પિટલ કે જ્યાં લાયકાત ધરાવતા ડૉક્ટરોની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં જઈ ડૉક્ટરની પાસે તમારી તપાસ કરાવી જરૂરી સારવાર ચાલુ કરાવો અને ડૉક્ટર જે તમને સલાહ આપે છે એ પ્રમાણે સારવાર પૂરી કરો. છતાં તમને કોઈ પણ વધારે બીમારી કે ગંભીર લક્ષણ દેખાય છે તો આપ સૌને નમ્ર વિનંતી છે કે સિવિલ હોસ્પિટલ સુરતનો સંપર્ક કરી આપની જે પણ તકલીફ છે એને અનુસંધાને તમામ ડિપાર્ટમેન્ટ અહીંયા કાર્યરત છે અને આપ અહીંયા આવી અને આપની જે પણ કંઈ તકલીફ છે એની વધુ ડિટેલમાં તપાસ કરાવી એની સારવાર લો. અને તમે આ સાથે હું કહેવા માંગીશ કે નવી સિવિલ હોસ્પિટલ સુરત આ બાબતે કોઈ પણ જાતની પાણીજન્ય રોગો, મચ્છરજન્ય રોગો કે કોઈ પણ રોગોને પહોંચી વળવા માટે સુસજ્જ છે. તમામ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ, દવાઓ અહીંયા હાલમાં ઉપલબ્ધ છે અને જરૂર પડે વધારે વ્યવસ્થા કરવા માટે અમે સુસજ્જ અને સુબદ્ધ છીએ. કેવા કેસો આવતા હોય છે તમને ડૉક્ટરોને સાંભળવા મળતા હોય છે કે પહેલા સ્થાનિક ક્લિનિકમાં સારવાર કરાવતા હોય છે, તેમની બેદરકારીના કારણે પણ લોકોના મોત થયેલા છે અગાઉ સુરતમાં? જી, હું આપની વાત સાથે સંમત છું. એવું જોવામાં આવ્યું છે કે દર્દીને ઘરે કોઈ પણ જાતની તકલીફ હોય, ખાસ કરીને જો એને વધારે પડતો તાવ આવતો હોય અથવા તો એ લોકો કોઈ બીમારીથી પીડાય છે અથવા તો કોઈ પ્રસૂતા સ્ત્રી છે કે નાનું બાળક છે અથવા તો કોઈ વડીલ છે કે જે ઓલરેડી જૂની બીમારીથી પીડાય છે, તેવા દર્દીઓને જ્યારે કોઈ પણ નવા લક્ષણની શરૂઆત થાય છે ત્યારે તેઓ એમના ઘરમાં અગાઉ ડૉક્ટરે આપેલી કોઈ જૂની દવાઓ પડેલી હોય અથવા તો નજીકના મેડિકલ સ્ટોર ખાતે ઉપલબ્ધ હોય અથવા તો એમની આજુબાજુના, ખાસ કરીને હું કરીશ કે શ્રમજીવી વિસ્તારોમાં
કે જ્યાં હોસ્પિટલો ખોલી દેવામાં આવેલી છે પરંતુ લાયકાતવાળા ડૉક્ટરો હાજર નથી, તો તેમની પાસેથી દવા લેવામાં આવે છે અને આ દર્દીને લક્ષણ શરૂ થયે જ્યારે 3-4 દિવસ પછી હાલત ગંભીર થાય છે, તેવી પરિસ્થિતિમાં આવા દર્દીઓને કોઈ પણ જગ્યાએ રિફર કરવામાં આવે છે. રિફર કર્યા વખતે એ દર્દીઓની હાલત એટલી ગંભીર હોય છે કે અમારે એમને એમરજન્સીમાં જ ગંભીર રીતે સારવાર આપીને કે એને માટે અમારે CPR કે ઇન્ટ્યુબેટ કરવા પડે છે, જે બહુ જ ઘણી ગંભીર બાબત છે. જો આ વસ્તુનું ધ્યાન પહેલેથી લેવામાં આવે, આપના શરૂઆતી લક્ષણોને જો ધ્યાનમાં રાખી અને લાયકાતવાળા ડૉક્ટરોની યોગ્ય દવા કરો, તો તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો.